તો આ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે। અમિત શાહ આજે રાજ્યમાં સહકારિતા ક્ષેત્રે વિવિધ કાર્યક્રમો અને આયોજનોમાં ભાગ લેવા ગુજરાત આવી રહ્યા છે। અમિત શાહ આજે ગાંધીનગરમાં 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે। ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે। આ ઉપરાંત બનાસકાંઠાના ચાંગડા ગામે સહકારી પાયલટ પ્રોજેક્ટની પણ શાહ મુલાકાત લેશે, જ્યાં અમિત શાહ દૂધ ઉત્પાદક મહિલાઓને મળશે। જે બાદ પંચમહાલમાં પણ ચાલી રહેલા સહકારી પાયલટ પ્રોજેક્ટનું પણ શાહ નિરીક્ષણ કરશે। ગોધરાના મહુલિયા ગામે પાયલટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે, ત્યાં વિવિધ મહિલાઓ અને સહકારી પદાધિકારીઓ સાથે શાહ ચર્ચા કરશે। ગોધરામાં સાંજે 6 વાગે રાજ્યની તમામ સહકારી બેઠકો અને ડેરીના ચેરમેન સાથે શાહ બેઠક યોજશે। મહત્વનું છે કે આવતીકાલે અષાઢી બીજ અને જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે, જેથી 7 જુલાઈએ અમિત શાહ જગન્નાથ મંદિરે મંગળા આરતીમાં ભાગ લેશે। શાહ રથયાત્રાના દિવસે એટલે કે આવતીકાલે અમદાવાદના નારાયણપુરા ખાતે સ્લિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। રવિવારે અમિત શાહ અંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનનું પણ ઉદ્ઘાટન કરશે। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયેલા છે। પાર્થ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે, તેમનો સ્કેડ્યુલ શું છે? જી સોનલ, ચોક્કસથી જણાવ્યું કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાતના પ્રવાસ છે। ગઈકાલ સાંજથી જ તેઓ અમદાવાદ આવી ચૂક્યા છે। તેમના કાર્યક્રમની વાતચીત કરવામાં આવે તો ગાંધીનગર ખાતે 102માં આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે કાર્યક્રમમાં હાજરી આપશે। આ ઉપરાંત બપોરે 2 વાગ્યાની આસપાસ બનાસકાંઠાના ચાંગડા ગામ ખાતે સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત બાદ દૂધ ઉત્પાદક મહિલાઓને 0% વ્યાજથી લોન પ્રાપ્ત થઈ શકે તે માટે રૂપે કાર્ડનું પણ વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ સાંજે 5 કલાકે ગોધરાના મહુલિયા ગામ ખાતે સહકારી પાયલોટ પ્રોજેક્ટની મુલાકાત લેશે। સાંજે 6 વાગે ગોધરાના પંચામૃત ડેરી ખાતે રાજ્યની જિલ્લા સહકારી બેંકો અને ડેરીના ચેરમેનો સાથે પણ એક વિશેષ બેઠક કરીને સહકારી ક્ષેત્રમાં જે આદિવાસી વિસ્તાર છે તેમાં કઈ રીતે આગળ વધી શકાય તે બાબતની પર ખાસ ચર્ચા કરવામાં આવશે। આમ આ 6 તારીખનો કાર્યક્રમ હતો, એટલે કે આજનો કાર્યક્રમ હતો। 7 તારીખ એટલે કે 7 જુલાઈ અષાઢી બીજની વાત કરવામાં આવે તો દર વર્ષે અમિત શાહ ભગવાન જગન્નાથજીના મંદિરની મંગળા આરતીમાં તેઓ પરિવાર સાથે ભાગ લેવાના હોય છે। ત્યારે આવતીકાલે સવારે 4 કલાકે ભગવાન જગન્નાથ મંદિર ખાતે પરિવાર સાથે આરતીમાં ભાગ લેશે અને ત્યારબાદ સવારે 10:30 કલાકે નારાયણપુરા ખાતે સ્લિમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ તેમના હસ્તે કરવામાં આવશે। જ્યારે 11 કલાકે આંબાવાડી ખાતે વિદ્યાર્થી ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહેશે। જી સોનલ। જી, આભાર તમામ વિગતો માટે।